શિહોર શહેરમાં ભૂગર્ભ ગટર યોજના સંદર્ભે ચાલી રહેલો વિરોધનો વંટોળ કોને ક્યાં લઈ જઈ શકે તે કહી શકાય નહીં। ફૂલ આવ્યું પાણી સૌ ડાયામીટર ઉપર છે। હવે આમાં પાણી ટેસ્ટી જાય છે, તેમ છતાંય તે અહીંયા પમ્પિંગ સ્ટેશન ની ઓલી ગણતરી કરી છે અને લીધું છે, તો પમ્પિંગ સ્ટેશનમાં પણ ખોટા આજે ખર્ચા કરી અને નાણાંનો વ્યય કરે છે। અહીંયા પહેલાં વડીલોએ જે કાંઈ પમ્પિંગ સ્ટેશન અહીંયા કર્યું છે એ પણ આજે મોટાભાઈ, તમે આ ગટર રિપેરિંગ કરો છો, તો આ ગટર વિશે તમે જે અત્યારે ભૂગર્ભ ગટર યોજનાની જે કામગીરી ચાલી રહી છે એના માટે તમે શું કહેવા માંગો છો? ગટરના પ્રોજેક્ટ અંદર જે કાંઈ અત્યારે ડાયામીટરની લાઈન છે એની કરતાં નાની જે છે એ તમારો પ્રશ્ન અને સવાલ છે, તો વારંવાર કર્મચારીઓ પોતાની મહેનત સફળતાપૂર્વક કરે છે, પણ જો આનીથી નાની લાઈન જાય તો કોઈ પણ જાતનું આ પાણી નીકળે નહીં એવું અત્યારે આ દેખાઈ આવે છે ને હું માનું છું મારા અનુભવ પ્રમાણે 20 વર્ષના ચૂંટાયેલા બાદના ગટરના અને બીજા જે પ્રશ્નો છે એ જોતા આ જે લાઈન છે એની કરતાં નાની લાઈન નાખે છે તો ભવિષ્યમાં મુશ્કેલી વધે અને નરકાગાર જેવી પરિસ્થિતિ થાય એ આ સ્પષ્ટ દેખાઈ આવે છે। આ 9ના ડાયામીટર કરતાં પણ આ વધારે આ ડાયામીટરનું આ પાણી છે અને એ પાણી અત્યારે આ ગટર આગળ પણ કામ કરે છે, કર્મચારીઓ પોતાની ધ્યાન કરે છે અને આજે કાલ પરિસ્થિતિ પાણી વરસાદમાં આવે, નહેરામાં ગટર હોય અને ટાંકળ આવે એમાં કોઈ પણ જાતનો કોઈ આપણે દોષ જે છે એ કર્મચારીને ન આપી શકીએ। કર્મચારી આ મારી નજર સામે અને હું પોતે આજે રૂબરૂ આજે વિઝિટ કરીને માથે રહીને આવું છું, હું જોઉં છું કે ભાઈ એની પોતાની તનતોડ મહેનત કરે છે, એમ છતાંય વરસાદી પાણી આજે ઢાંકણા ખુલીને કાદવ ને એ બધું ઘૂસી જાય, ઠાઠળ ને એ બધું, તો એમાં આપણે જો પ્રવૃત્તિને આમાં જ રહીએ, જો આવી રીતે આ અત્યારે નવા ગટરને પ્રોજેક્ટની જો આ ગટર લાઈન નાખવામાં આવે તો હું સ્પષ્ટપણે માનું છું કે આ ગટરનો જે પ્રોજેક્ટ છે એ સફળ થાય જ નહીં। એટલે મહેરબાની કરીને આ નરકાગાર જેવી પરિસ્થિતિ શિહોરમાં ન થાય એ માટે થઈ અને ગટરનો જે રીસર્વેની જે જનરલ સભામાં વાત થઈ છે એ જનરલ સભાના ઠરાવને વળગી અને ચીફ ઓફિસર સાહેબ તેમજ જે યુડીએમના અધિકારી આ બાબતે મીડિયાના માધ્યમ દ્વારા ખ્યાલ આપે અને ધ્યાન દે અને કલેક્ટર સાહેબને પણ હું વિનંતી કરું છું, આરસીએમને પણ વિનંતી કરું છું અને સ્થાનિક પ્રાંત અધિકારી સાહેબને પણ આ અંગે રજૂઆત કરું છું કે જ્યાં જે ગટરો છે એ ફરિયાદ કરતાં નાની હોય અમે એનો વિરોધ કરીએ છીએ અને સરકારી નાણાંનો દુરુપયોગ ન થાય એ અમારો ધ્યેય છે।